Hello students, we are back with our next lecture of IT Fundamental series. So last time આપણે શું કર્યું હતું આપણે રિવિઝન કરી લઈએ. લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું ઓપરેટર્સ, એમાં આપણે જોયું હતું એરિથમેટિક ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, લોજિકલ ઓપરેટર એન્ડ રિલેશનલ ઓપરેટર. પછી બીજું આપણે શું જોયું હતું? બીજું આપણે જોયું હતું કન્ડિશનલ સ્ટેટમેન્ટ. તો કન્ડિશનલ સ્ટેટમેન્ટનો મતલબ શું થાય કે કોઈ કન્ડિશન ચેક કરે. જો એ કન્ડિશન ટ્રુ હોય તો ઇફ વાળું પ્રિન્ટ થાય, અને જો કન્ડિશન ફોલ્સ હોય તો એલ્સ વાળું પ્રિન્ટ થાય. રાઈટ, એના આપણે ટાઈપ જોયા હતા. સૌથી પહેલો ટાઈપ કેવો હતો આપણે જોયું હતું? ઇફ સ્ટેટમેન્ટ. તો ઇફનો મતલબ શું થાય કે જો તમારી કન્ડિશન ટ્રુ હોય તો તમારું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય, તો તમારું ટ્રુ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય. એને આપણે શું કહીએ? ઇફ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ આપણે જોયું હતું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, કે જો તમારી કન્ડિશન સાચી હોય તો ટ્રુ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય, અને જો તમારી કન્ડિશન ખોટી હોય, જો તમારી કન્ડિશન ફોલ્સ હોય તો શું પ્રિન્ટ થાય? ફોલ્સ સ્ટેટમેન્ટ. અન્ડરસ્ટુડ? હવે નેક્સ્ટ આનો થર્ડ પાર્ટ છે આપણી પાસે એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. મતલબ કે જો તમારી પાસે મલ્ટિપલ કન્ડિશન હશે, મલ્ટિપલ આઉટકમ હશે, તો તમે શું યુઝ કરશો? એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. રાઈટ, જો તમારી પાસે મલ્ટિપલ કન્ડિશન હશે કે પછી મલ્ટિપલ આઉટકમ હશે તો આપણે શું યુઝ કરશું? એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. તો એની સિન્ટેક્સ શું છે આપણે જોઈએ. સિન્ટેક્સ સૌથી પહેલાં તમારે શું લખવાનું? ઇફ એની અંદર કન્ડિશન, પછી સ્ટેટમેન્ટ, પછી તમારે શું લખવાનું? એલ્સ ઇફ એની અંદર પાછી બીજી કન્ડિશન. અહીંયા શું લખવાનું તમારે? સ્ટેટમેન્ટ, એલ્સ ઇફ, કન્ડિશન, સ્ટેટમેન્ટ. સો આવી રીતના તમારે જેટલા સ્ટેટમેન્ટ તમારે લખવા હોય એટલા તમે સ્ટેટમેન્ટ અહીંયા મેન્શન કરી શકો. રાઈટ, જેમ કે તમારે 5 લખવા છે, 10 લખવા છે, 15 લખવા છે, 50 લખવા છે. તમે તમારી પાસે જેટલી કન્ડિશન હોય, જેટલા તમારી પાસે આઉટકમ હોય એટલા તમે એલ્સ ઇફ કન્ડિશન તમે મેન્શન કરી શકો, એટલા તમે એલ્સ ઇફ અહીંયા લખી શકો. અને જ્યારે તમારે એલ્સ ઇફ પૂરો થઈ જાય, જ્યારે બધી કન્ડિશન પૂરી થઈ જાય ત્યારે તમારે શું લખવાનું અહીંયા? એલ્સ સ્ટેટમેન્ટ. કે કોઈ કન્ડિશન સાચી પડે એમ નથી તો તમારે શું લખવાનું અહીંયા? એલ્સ. કે આમાંથી કોઈ પણ કન્ડિશન ખોટી પડશે તો શું, તો શેમાં આવી જશે? એલ્સમાં. સમજાણું? તો સૌથી પહેલાં એ શું ચેક કરશે? ઇફ વાળી કન્ડિશન. જો આ કન્ડિશન સાચી પડશે તો એ આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે. જો આ કન્ડિશન ખોટી પડશે તો એ શું પ્રિન્ટ કરશે? એલ્સ ઇફ, સેકન્ડ એલ્સ ઇફ. સો સેકન્ડ એલ્સ ઇફ ખોટી પડશે તો પછી આ ચેક કરશે, થર્ડ એલ્સ ઇફ. એ પણ ખોટું પડશે તો એ ક્યાં જશે? સીધું એલ્સમાં. સો જ્યારે મારી પાસે મલ્ટિપલ કન્ડિશન હશે ત્યારે હું શું યુઝ કરીશ? એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. તો આપણે જોઈએ પ્રેક્ટિકલ. જો છે આમાં ઇફ કન્ડિશન સાચી પડશે તો આ કોડ આવશે એલ્સ ઇફ કન્ડિશન, સમ કોડ, અને લાસ્ટમાં શું આવી જશે? એલ્સ. જેમ કે અત્યારે મારી પાસે ગ્રેડ ઇક્વલ 9 તો શું આવે? ફ્રેશમેન. ગ્રેડ 10 હોય તો સોપોમોર, 11 હોય તો જુનિયર, 12 હોય તો સિનિયર, લાસ્ટમાં કાંઈ ન હોય તો સુપર સિનિયર. જો આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે. ઇન કેમેસ્ટ્રી, pH સ્કેલ યુઝ ટુ સ્પેસિફાય ધ એસિડિટી ઓર બેઝિસિટી ઓફ એન એક્વિયસ સોલ્યુશન. તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો pH. જો pH 7 કરતાં વધારે હોય, બરાબર, તો શું હોય? બેઝિક હોય. જો 7 કરતાં ઓછું હોય તો એસિડિક હોય, અને જો 7 હોય તો શું હોય? ન્યુટ્રલ હોય. તો ચલો આપણે ચેક કરીએ. સૌથી પહેલાં શું કીધું છે અહીંયા? ઇન કેમેસ્ટ્રી, pH ઇઝ અ સ્કેલ યુઝ ટુ સ્પેસિફાય ધ એસિડિટી ઓર બેઝિસિટી ઓફ એન aqueous solution. Write an if statement that checks if pH is greater than 7, then print basic. તો હું શું કન્ડિશન મૂકીશ અહીંયા? ઇફ જો pH ઇઝ ગ્રેટર દેન 7 હશે તો અહીંયા હું શું મૂકીશ? printf બેઝિક. અને હવે હું મારા પ્રોગ્રામને રન કરું. આવી ગયું બેઝિક, કારણ કે મારું અત્યારે pH કેટલું છે? 7.9. સો 7.9 ઇઝ ગ્રેટર દેન 7. સો કન્ડિશન ટ્રુ થઈ તો શું પ્રિન્ટ થશે? બેઝિક. હવે આમાં શું કીધું છે કે ચેન્જ ડબલ pH ઇક્વલ્સ ટુ 7.9 ટુ ડબલ pH ઇક્વલ્સ ટુ 4.6. જ્યાં 7.9 છે ત્યાં તમારે શું કરવાનું છે? 4.6.
ને પછી તમારે શું કરવાનું છે, નાઉ એટેચ એન એલ્સ ઇફ સ્ટેટમેન્ટ ટુ that if statement have it check it if pH is less than 7 then print acidic if it does. તો હું શું ચેક કરું અહીંયા, else if જો pH અગર લેસ દેન 7 હોય તો શું પ્રિન્ટ કરવાનું છે મારે, એસિડિક. હવે રન કરું, સૌથી પહેલાં શું કરશે, સૌથી પહેલાં ચેક કરશે કે 4.6 ઇઝ ગ્રેટર દેન 7. નો, કન્ડિશન ફોલ્સ, કારણ કે 4.6 7 કરતાં નાનો છે એટલે. તો પછી શું ચેક કરશે, એલ્સ ઇફ ચેક કરશે કે 4.6 ઇઝ લેસ દેન 7, 4.6 7 કરતાં નાનો છે, યસ ઇટ ઇઝ ટ્રુ. તો શું પ્રિન્ટ કરશે એ, એસિડિક, સી, રાઈટ. દેન લાસ્ટ, ચેન્જ ડબલ pH ઇક્વલ્સ ટુ 4.6 ટુ ડબલ pH ઇક્વલ્સ ટુ 7. જ્યાં 4.6 છે ત્યાં તમારે શું કરવાનું છે, 7 લખવાનું છે. તો અહીંયા હું લખું 7, રાઈટ. હવે લાસ્ટમાં તમારે શું એડ કરવાનું છે, જો તમારું ગ્રેટર દેન 7 પણ નહીં હોય અને લેસ દેન 7 પણ નહીં હોય તો શું હશે, તો હું શું લખું અહીંયા, એલ્સ ને હું પ્રિન્ટ એફ કરી નાખું ન્યુટ્રલ. તો સૌથી પહેલાં એ શું ચેક કરશે કે pH એ ગ્રેટર દેન 7 છે, ના 7 કરતાં ઇક્વલ ટુ 7 છે, ગ્રેટર દેન 7 નથી. તો કન્ડિશન ફોલ્સ. એ લેસ દેન 7 છે, ના એક્ઝેક્ટલી 7 છે, 7 કરતાં નાનો નથી. તો ગ્રેટર પણ ન હોય અને લેસ પણ ન હોય તો શું હોય, ઇક્વલ હોય. તો 7 ઇક્વલ ટુ 7, યસ કરેક્ટ. તો શું પ્રિન્ટ થશે એ, એલ્સ પાર્ટ. તો એલ્સમાં આપણે શું લખ્યું છે, ન્યુટ્રલ. તો રન કરું તો ન્યુટ્રલ. અન્ડરસ્ટુડ. તો જ્યારે મારી પાસે મલ્ટિપલ કન્ડિશન હશે ત્યારે હું શેનો યુઝ કરીશ, એલ્સ ઇફ સ્ટેટમેન્ટનો. નેક્સ્ટ મારી પાસે છે સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ સ્ટેટમેન્ટ. હવે સ્વિચ સ્ટેટમેન્ટનો મતલબ શું થાય કે જ્યારે મારે મલ્ટિપલ આઉટપુટ જોતું હોય, હવે તમે ઇફમાં જુઓ, ઇફ એલ્સમાં જુઓ કે એલ્સ ઇફમાં જુઓ, તમને ખાલી એક જ આઉટપુટ મળે. પણ જ્યારે મારે મલ્ટિપલ આઉટપુટ જોતું હોય ત્યારે મારે શું યુઝ કરવાનું, ત્યારે હું શું યુઝ કરીશ, સ્વિચ સ્ટેટમેન્ટ. જો આમાં લખ્યું છે, નાઉ ધેટ વી નો હાઉ ઇફ એલ્સ ઇફ એન્ડ એલ્સ વર્ક વી કેન રાઇટ પ્રોગ્રામ ધેટ હેવ મલ્ટિપલ આઉટકમ. પ્રોગ્રામ with multiple outcome are so common that C provides special statement for it, the switch statement. આ મલ્ટિપલ આઉટકમ જોતા હોય મારે તો એના માટે સૌથી બેઝિક, સૌથી સ્પેશિયલ સ્ટેટમેન્ટ કયું છે મારી પાસે, સ્વિચ સ્ટેટમેન્ટ. આનો તમને હું એક્ઝામ્પલ આપું કે મારી પાસે ઘરે સ્વિચ હોય, સ્વિચ બોર્ડ, એમાં શું હોય, અલગ અલગ સ્વિચ હોય, અલગ અલગ ફેન માટે, લાઇટ માટે, રાઈટ, એસી માટે અલગ અલગ સ્વિચ હોય. તો સેમ આવી જ રીતના મારી પાસે હરેક સ્ટેટમેન્ટ માટે, હરેક પ્રિન્ટએફ માટે મારી પાસે અલગ અલગ સ્વિચ હશે, અલગ અલગ કેસ હશે, રાઈટ. સો આની સિન્ટેક્સ શું છે, તો સ્વિચ, એની અંદર વેરિયેબલનું નામ અને એની અંદર શું આવશે, આપણી પાસે અલગ અલગ કેસ આવશે. જેમ અલગ અલગ ફેન માટે, અલગ અલગ લાઇટ માટે અલગ અલગ સ્વિચ હોય, એવી જ રીતના આમાં શું હોય, અલગ અલગ કેસ હોય. તો કેસ 1, પછી એની અંદર શું લખવાનું તમારે, સ્ટેટમેન્ટ. હવે તમે એકવાર સ્વિચ ચાલુ કરી પછી તમારે ફેન બંધ કરવો હોય તો તમે સ્વિચ બંધ કરો, રાઈટ. સો મારા કેસને બંધ કરવો હોય, મારા સ્ટેટમેન્ટને બંધ કરવું હોય તો એના માટે હું શું યુઝ કરીશ, બ્રેક. બ્રેક શું કરશે, તમારું જે કેસ છે એને શું કરી નાખશે, બ્રેક કરી નાખશે. મતલબ એ જે તમારો કેસ છે એ બંધ થઈ જશે. નેક્સ્ટ કેસ 2, શું લખવાનું તમારે, સ્ટેટમેન્ટ અને પછી બ્રેક. ધેન કેસ 3, સ્ટેટમેન્ટ અને બ્રેક. અન્ડરસ્ટુડ. તો તમારે આવી રીતના જેટલા તમારે કેસ લખવા હોય એટલા તમે કેસ લખી શકો, રાઈટ. અને લાસ્ટમાં જો બધા કેસ તમારા ખોટા પડે, એક પણ કેસ તમારો સાચો ન પડે, તો લાસ્ટમાં શું આવી જાય, ડિફોલ્ટ. અને ડિફોલ્ટની અંદર શું આવી જાય, ખાલી સ્ટેટમેન્ટ. જો તમારા બધા કેસ ખોટા પડ્યા તો એ શેનું પ્રિન્ટ કરશે, ડિફોલ્ટનું. મતલબ કે આ તો પ્રિન્ટ થશે જ, રાઈટ. કોઈ પણ બધા તમારા કેસ ખોટા પડ્યા તો શું પ્રિન્ટ થશે, તમે જે ડિફોલ્ટમાં લખ્યું હશે એ વસ્તુ પ્રિન્ટ થશે. અન્ડરસ્ટુડ, રાઈટ. તો આપણે જોઈએ એક્ઝામ્પલ. A switch statement provides an alternate syntax that is easier to read and write.
ઇફ એલ્સ કરતાં ઇઝી શું છે? સ્વિચ, કારણ કે ઇઝી ટુ રીડ એન્ડ રાઇટ છે. However, you are going to find this less frequently than if, and else in the wild. The switch statement looks like, જેમ કે અહીંયા મારી પાસે ગ્રેડ છે 9, 10, 11, 12. તો જો કોઈ 9 પ્રેસ કરે તો શું આવે? ફ્રેશમેન આવે. 10 પ્રેસ કરે તો સોપોમોર આવે. 11 પ્રેસ કરે તો જુનિયર આવે. 12 પ્રેસ કરે તો સિનિયર આવે. અને જો કોઈ 15 પ્રેસ કરે કે જે આ કેસમાં છે જ નહીં, તો એ શું પ્રિન્ટ કરશે? ઇનવેલિડ, રાઈટ? Understood? So the switch keyword indicates the statement and is followed by round bracket, parenthesis, which contains the value that each case will compare. In the example, the value or expression of the switch statement is grade. આમાં variable શું છે? Grade. One restriction on this expression is that it must evaluate to an integral type, integer, character, short, long or enum. Inside the curly bracket there are multiple cases. curly bracket ની અંદર આપણે શું કરશું? મલ્ટિપલ કેસીસ લખશું. The case keyword checks if the expression matches the specified value that comes after it. જે કેસ છે એ શું ચેક કરે કે તમે જે ઇનપુટ કર્યું એ મેચ કરે છે કે નહીં. The value of the following the first case is 9. If the value of grade is equal to 9, then the code that follows would run. The break keyword tells the computer to exit the block and not execute any more code or check any other case inside the block. જો આ તમારો કેસ ખોટો પડ્યો તો એ શું થઈ જશે? બ્રેક થઈ જશે અને પછી બીજો કેસ ચેક કરશે. અન્ડરસ્ટુડ? સો બ્રેક શેના માટે યુઝ થાય? કે તમારે કેસને સ્ટોપ કરવા માટે. Note, without the break keyword at the end of each case, the program will execute the code of the first matching case and all subsequent case. જો તમે બ્રેક ન લખો તો શું આવશે? જો તમે બ્રેક નહીં લખો તો આઉટપુટમાં શું આવે? જે કેસ મેચ કરે છે એ તો આવે જ, પણ એના પછીના બધાય આવે, કારણ કે એ જે કેસ છે એ સ્ટોપ થયો જ નથી, એટલે એના પછીના બધા આઉટપુટ તમને મળશે. સો બ્રેક તમારે લગાવવું કમ્પલસરી છે. તમારે એ કેસને બંધ કરવો પડશે, નહીંતર પછી કેસ કન્ટિન્યુ થશે, રાઈટ? સો બ્રેક લખવું કમ્પલસરી છે, રાઈટ? સો આપણે જોઈએ શું કરવાનું છે આમાં. હિયર વી હેવ અ સ્વિચ સ્ટેટમેન્ટ. લેટ્સ એડ 3 more cases right before default. તમારે શું લખવાનું છે? 3 કેસ લખવાના છે. કેસ 7, 8 અને 9. તો અહીંયા હું લખું કેસ 7. શું લખું અહીંયા પ્રિન્ટ એફમાં? સ્ક્વોર્ટલ. શું કરીશું પછી હું? બ્રેક. પછી શું આવશે? કેસ 8, printf, word total, break, case 9, શું આવશે? બ્લાસ્ટોઇસ. લાસ્ટમાં શું આવી જશે? બ્રેક. બરાબર. તો હવે આપણે રન કરીએ. શું આવ્યું મારી પાસે? સ્ક્વોર્ટલ. શું કામને સ્ક્વોર્ટલ આવ્યું? કારણ કે મેં આ શું આપ્યો છે? નંબર ઇક્વલ્સ ટુ 7. તો 1 ચેક કરશે તો 1 મેચ થશે? નહીં થાય. 2 ચેક કરશે, 2 મેચ થશે? નહીં થાય. 3, 4, 5, 6 એકે મેચ નહીં થાય. કયું મેચ થશે? 7, રાઈટ? તો મને શું મળશે આઉટપુટમાં? સ્ક્વોર્ટલ. હવે આપણે શું કરીએ? આમાં શું કીધું કરવાનું? રિમૂવ બ્રેક ફ્રોમ કેસ 7. આપણે કેસ 7માંથી બ્રેકને રિમૂવ કરી નાખી. હવે આપણે જોઈએ મને આઉટપુટમાં શું આવે છે. જો શું આવ્યું? સ્ક્વોર્ટલ અને વોર ટોટલ. શું કામ ના આવું આવ્યું? કારણ કે મેં બ્રેક નથી રાખ્યું, તો આ કેસ કન્ટિન્યુ કરશે. 7 મેચ થઈ ગયું તો 7માં શું હતું આપણી પાસે? સ્ક્વોર્ટલ. પછી શું લખ્યું છે? વોર ટોટલ. સો એ કેસને કન્ટિન્યુ રાખશે, કેસને બંધ નહીં કરે. જ્યારે કેસ મેચ થઈ જાય ત્યારે મારે કેસને બંધ કરી દેવાનું, પણ તમે બ્રેક નહીં લખો તો એ કેસને બંધ નહીં કરે, કન્ટિન્યુ રાખશે. સો એના પછીના તમને બધા આઉટપુટ મળશે, રાઈટ? અન્ડરસ્ટુડ? સો આપણું શું હતું? આપણે શું જોયું નેક્સ્ટ? સ્વિચ સ્ટેટમેન્ટ, રાઈટ? સો કન્ડિશનમાં આપણે કયા જોયા ટોપિક? સૌથી પહેલાં આપણે જોયા ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, એલ્સ ઇફ સ્ટેટમેન્ટ અને સ્વિચ સ્ટેટમેન્ટ. સો આ હતા આપણા કન્ડિશનલ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ આપણો ટોપિક છે
લૂપ્સ ઇન સી પ્રોગ્રામિંગ. તો સૌથી પહેલાં તો લૂપ્સનો મતલબ શું થાય? તો લૂપ્સનો મતલબ થાય કે ટુ એક્ઝિક્યુટ અ સ્ટેટમેન્ટ રિપીટેડલી. મારે એકને એક સ્ટેટમેન્ટને રિપીટેડલી એક્ઝિક્યુટ કરવું હોય તો એના માટે હું શેનો યુઝ કરીશ? લૂપનો, રાઈટ? વિથ અ સ્પેસિફાઈડ ગિવન કન્ડિશન. કે કોઈક સ્પેસિફાઈડ ગિવન કન્ડિશનમાં મારે એકને એક વસ્તુ વારે વારે એક્ઝિક્યુટ કરવી હોય, મલ્ટિપલ ટાઈમ મારે એકને એક વસ્તુ એક્ઝિક્યુટ કરવી હોય તો એના માટે હું શેનો યુઝ કરીશ? લૂપિંગનો, રાઈટ? તો લૂપ્સ આપણી પાસે 3 ટાઈપના છે સીમાં. એક તો ફોર લૂપ. ફર્સ્ટ મારી પાસે છે આમાં ફોર લૂપ. સેકન્ડ મારી પાસે છે while લૂપ. અને થર્ડ મારી પાસે છે do while લૂપ. તો મારી પાસે 3 ટાઈપ્સ ઓફ લૂપ છે: ફોર લૂપ, while લૂપ અને do while લૂપ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ફોર લૂપનો મતલબ શું થાય. તો ફોર લૂપનો મતલબ થાય કે એ સિક્વન્સ વાઇઝ વર્ક કરે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, રિયલ લાઈફ એક્ઝામ્પલ. જેમ કે મ્યુઝિક પ્લેયર છે, તો મ્યુઝિક પ્લેયરમાં તમે ગીત સાંભળો છો તો ગીત એક પછી એક પ્લે થાય છે. જેમ કે એક ગીત પૂરું થયું પછી બીજું ગીત સ્ટાર્ટ થયું, બીજું ગીત પૂરું થયું પછી થર્ડ ગીત સ્ટાર્ટ થયું. સો એ સિક્વન્સ વાઇઝ વર્ક કરે છે. તમે જોતા હશો એમાં એક ઓપ્શન પણ આવતો હશે, પ્લે ઇન અ લૂપ, રાઈટ? તો એમાં શેનો યુઝ થાય? ફોર લૂપનો યુઝ થાય, રાઈટ? એ સિક્વન્સ વાઇઝ પ્લે કરે, બધી વસ્તુ સિક્વન્સ વાઇઝ વર્ક કરે. તો એને આપણે શું કહીએ? ફોર લૂપ કહીએ. નેક્સ્ટ મારી પાસે છે વાઇલ લૂપ. તો સૌથી પહેલાં વાઇલ લૂપનો મતલબ શું થાય? તો વાઇલ લૂપને આપણે શું કહીએ? કન્ડિશન કંટ્રોલ લૂપ. શું કામ ને? એમાં કન્ડિશન આવશે. કોઈ સ્પેસિફાઈડ કન્ડિશન ઉપર વર્ક કરે એને આપણે શું કહીએ? વાઇલ લૂપ કહીએ. એને આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપ પણ કહી શકીએ. એન્ટ્રી કંટ્રોલ લૂપ. જ્યારે કન્ડિશન સાચી પડશે ત્યારે જે લૂપમાં એન્ટ્રી લેશે, રાઈટ? જેમ કે તમને એક્ઝામ્પલ આપું, તમે મૂવી જોવા ગયા અને તમારી પાસે ટિકિટ નથી તો તમને મૂવીમાં એન્ટર થવા દે? ન થવા દે. શું કામ? બિકોઝ તમારી પાસે મૂવીની ટિકિટ નથી. તો એ એક કન્ડિશન થઈ કે જો તમારી પાસે મૂવીની ટિકિટ હશે તો જ તમને મૂવીમાં એન્ટર થવા દેશે. સો વાઇલ લૂપ શેના પર વર્ક કરે? કન્ડિશન ઉપર વર્ક કરે. અને લાસ્ટમાં આપણી પાસે કયું છે? ડુ વાઇલ લૂપ. સો ડુ વાઇલ લૂપનો મતલબ શું થાય? એક્ઝિટ કંટ્રોલ લૂપ, રાઈટ? એક્ઝિટ કંટ્રોલ લૂપ. સો આપણી પાસે 3 લૂપ છે: ફોર લૂપ, વાઇલ લૂપ એન્ડ ડુ વાઇલ લૂપ. તો આપણે એને પ્રેક્ટિકલ્સ જોઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા સર્ચ કરીએ સી. એમાં આપણે જઈએ કન્ડિશન્સ લૂપ. કન્ડિશન જોઈ લીધી આપણે. હવે આપણે શું જોઈશું? લૂપ. સો અહીંયા હું જઈશ લૂપ્સ. Right? Introduction to loops. A loop is a way to repeat code or a set of instructions until a specified condition is reached. જ્યાં સુધી કોઈ સ્પેસિફાઈડ કન્ડિશન રીચ ન થાય, જ્યાં સુધી આપણને કોઈ સ્પેસિફાઈડ કન્ડિશન ન મળે ત્યાં સુધી વારે વારે ફરતું રહીએ. એને આપણે શું કહીએ? એકને એક વસ્તુ વારે વારે રિપીટેડ થાય એને આપણે શું કહીએ? લૂપ કહીએ. ફોર એક્ઝામ્પલ, હેવ યુ એવર બીન લુકિંગ ફોર સમબડી ઇન અ ગ્રોસરી સ્ટોર? યુ ચેક each as until you find them. You naturally perform certain tasks with repetition. આપણે કોઈ પણ વસ્તુ રિપીટેડ કરીએ જ્યાં સુધી આપણી કન્ડિશન ફૂલફિલ ન થાય એને આપણે શું કહીએ? લૂપ કહીએ. ઓર ઇટરેશન until a condition is met. In this case, when you finally catch that glimpse of a familiar person. The generic term iterate. Iterate નો મતલબ શું થાય? કે રિપીટ. એકને વસ્તુ આપણે રિપીટ કરવી. You will find that just like in real life, you will use loops in your code all the time. And just like this infinite GI of blocks turning, a task may repeat seemingly infinitely. But you always have to control when it stops. જો તમે કન્ડિશન ન આપો તો લૂપ શું કરે?
ઇન્ફાઇનાઇટ ટાઈમ એ ફરતું રહે. એટલે એના માટે તમારે શું આપવી પડશે? એને કન્ડિશન આપવી પડશે કે મારે લૂપને સ્ટોપ કરવું પડશે. નહીંતર એ શું કરશે? ઇન્ફાઇનાઇટ ટાઈમ એ ફરતું જશે, ઇન્ફાઇનાઇટ ટાઈમ એ એક્ઝિક્યુટ કરશે. So when we see that a process has to be repeated multiple times in a row, we write a loop. મારે એકને એક વસ્તુ લખવી હોય તો હું શેનો યુઝ કરીશ? લૂપનો. તો લૂપ શું કરશે? મારો કોડ શું કરશે? સ્કેલેબલ કરશે. મતલબ કે મારો કોડ એ શું કરશે? નાનો બનાવશે, શોર્ટર બનાવશે. કારણ કે હું એકને એક વસ્તુ વારે વારે નહીં લખું, એને હું લૂપની અંદર મૂકી દઈશ. સો મારો કોડ કેવો થઈ જશે? શોર્ટ થઈ જશે. રાઈટ? તો સૌથી પહેલાં આપણે શું ભણશું? વાઇલ લૂપ. પછી આપણે ભણશું ડુ વાઇલ લૂપ. અને પછી આપણે ભણશું ફોર લૂપ. સો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલો ટોપિક છે આપણો ઇન્ટરેક્ટિંગ વિથ અ લૂપ. સો બિફોર વી ડાઇવ ઇન ટુ ધ સિન્ટેક્સ ઓફ અ લૂપ, લેટ્સ ડુ અ ડેમો. આપણે એક ડેમો જોઈએ. વી હેવ અ પ્રોગ્રામ ધેટ આસ્ક એન્ડ ચેક ફોર અ પિન. ઇટ યુઝિસ અ વાઇલ લૂપ. આમાં આપણે શું યુઝ કર્યું છે? વાઇલ લૂપ. વિચ વિલ બી ધ ફર્સ્ટ ટાઈપ ઓફ ધ લૂપ વી વિલ લર્ન અબાઉટ. To ask the user to type and enter a pin over and over again until the correct one is entered. આમાં શું કરવાનું છે કે યુઝર પાસે આપણે વારે વારે પિન પૂછવાની છે, જ્યાં સુધી કરેક્ટ પિન એન્ટર ન કરે ત્યાં સુધી. જ્યાં સુધી યુઝર કરેક્ટ પિન એન્ટર નહીં કરે ત્યાં સુધી આપણે યુઝરને પિન એન્ટર કરાવતા રહીશું. રાઈટ? નાઉ નોટ યુ ડોન્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોડ યેટ. તમારે કોડ અત્યારે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર નથી. તમારે ખાલી શું જોવાનું છે કે લૂપ કેવી રીતના વર્ક કરે છે, લૂપ કેવી રીતના એક્ઝિક્યુટ થાય છે. તમારે અત્યારે ખાલી એટલું જ જોવાનું છે. રાઈટ? જસ્ટ હાઉ ટુ ઇન્ટરેક્ટ વિથ ઇટ. તો આપણે શું કરીએ? કમ્પાઇલ એન્ડ એક્ઝિક્યુટ ઇન ધ ટર્મિનલ યુઝિંગ. આપણે કમાન્ડ કોપી કરીએ અને આપણે એને અહીંયા એક્ઝિક્યુટ કરીએ. બરાબર? રન કરવાનું. હવે સૌથી પહેલાં હું પિન શું નાખવામાં લખ્યું છે જુઓ. રાઇટ ધ વેન ધ પ્રોગ્રામ આસ્ક યુ ટુ એન્ટર યોર પિન, ટ્રાય ધ ફોલોઈંગ. જો આમાં શું કીધું છે ને કે તમારી પિન નોટ ઇક્વલ ટુ 1 2 3 4 એન્ડ લેસ દેન 3 હશે તો તમારે શું કરવાનું? વારે વારે પૂછતું રહેવાનું. શું કામ ને? કારણ કે તમારી પિન ખોટી છે. એટલે તમારી સાચી પિન શું છે? 1 2 3 4. તો જ્યાં સુધી 1 2 3 4 નહીં આવે ત્યાં સુધી તમને એ પિન એન્ટર કરાવતું રહેશે. રાઈટ? સો હું સૌથી પહેલાં નાખું 1 1 1 1, જે પિન ખોટી છે તો ફરીથી મને પૂછશે. પછી હું નાખું 2 0 2 1, તો એ પિન પણ ખોટી છે તો મને ફરીથી પૂછશે. પછી હું નાખું 1 2 3 4, તો આ પિન સાચી છે મારી. જો એ પિન ઇક્વલ 1 2 3 4 તો શું આવશે મને કે પિન એક્સેપ્ટેડ, યુ હેવ નાવ એક્સેસ. તો જ્યાં સુધી મારી કન્ડિશન મેચ નહીં થાય ત્યાં સુધી લૂપ કન્ટિન્યુઅસ ફરતું રહેશે. જો પિન એક્સેપ્ટેડ, યુ હેવ નાવ એક્સેસ. હાલો તમને હું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. તો આનો બેસ્ટ એક્ઝામ્પલ શું છે? જેમ કે ફ્લિપકાર્ટ છે તો ફ્લિપકાર્ટમાં એક લોગિનનું બટન આવે. ફ્લિપકાર્ટમાં શું આવે? એક લોગિનનું બટન આવે. તો એ લોગિનનું બટન ક્યાં સુધી આવશે? કે જ્યાં સુધી તમે લોગિન નહીં કરો. સેવા શેનો યુઝ થાય? લૂપનો. કે જ્યાં સુધી તમે લોગિનનો યુઝ નહીં કરો, જ્યાં સુધી તમે લોગિન નહીં કરો ત્યાં સુધી કન્ટિન્યુઅસલી બટન તમને ડિસ્પ્લે થશે. જ્યારે તમે લોગિન કરી નાખ્યું એ પછી શું આવશે? લોગઆઉટનું બટન આવશે. રાઈટ? તો એનો મતલબ શું થયો કે જ્યાં સુધી તમે લોગિન નહીં કરો કોઈ પણ વેબસાઇટમાં ત્યાં સુધી તમને લોગિનનું બટન વારે વારે શો કરશે. અન્ડરસ્ટુડ? સો આવી રીતના આપણે લૂપનો યુઝ કરીએ. નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ છે ગેસ ધ નંબર. નાઉ ધેટ યુ હેવ ઇન્ટરેક્ટેડ વિથ ધ લૂપ, લેટ્સ ટ્રાય રાઇટ વન. હવે આપણે લૂપ લખીએ અહીંયા. So the while loop looks very similar to an if statement, and just like an if statement, it executes the code inside of it if the condition is true. The difference, however, is that the while loop will continue to execute the code inside of it over and over again as long as the condition is true. જ્યાં સુધી કન્ડિશન ટ્રુ હશે ત્યાં સુધી લૂપ કન્ટિન્યુઅસ ફર્યા કરશે. જ્યારે કન્ડિશન ફોલ્સ થઈ જશે ત્યારે લૂપની બહાર નીકળી જશે. In other words, instead of executing if something is true, it executes while that thing is true. So આપણે જોઈએ the checkbox will be read until you input 8. આપણે શું કરવાનું છે જોઈએ. We have a program that asks the user to guess a number between 1 and 10. The answer we are looking is for 8. આપણે શું કરવાનું છે? આપણે 1 થી 10માં કોઈ પણ નંબર એન્ટર કરવાનો છે. બરાબર? તો આપણે શું કરીએ?
રન કોપી કરું, અહીંયા રન કરું. જેમ કે અત્યારે હું નાખું 4, તો અત્યારે મારું લૂપ બંધ થઈ ગયું. બરાબર. જેમ કે હું નાખું અહીંયા 8, બરાબર. તો અત્યારે શું આવી ગયું, આપણે 8માં શું આવી ગયું, યુ ગોટ ઇટ, રાઈટ. જ્યાં સુધી હું નહીં નાખું ત્યાં સુધી શું થશે, લૂપ બંધ થઈ જશે. હવે મારે એવું કરવું છે કે જ્યાં સુધી તમે કોઈ સાચો નંબર ન નાખો ત્યાં સુધી કન્ટિન્યુઅસ મારે લૂપ ફેરવ્યા કરવું છે, લૂપ એક્ઝિક્યુટ કરતા રહેવું છે. તો એના માટે શું લખીએ આપણે, આ ઇફ સ્ટેટમેન્ટ લખીએ, આપણે વાઇલ લૂપ લખીએ. તો વાઇલ, તો આ શું કરી નાખું, આટલું કોપી કરી નાખું અને અહીંયા શું કરી દો, પેસ્ટ કરી દો. તો આનો મતલબ શું થયો કે જ્યાં સુધી તમારું ગેસ 8નું ઇક્વલ નહીં હોય, જ્યાં સુધી તમારું ગેસ નોટ ઇક્વલ ટુ 8 હશે એન્ડ તમારી ટ્રાય 50 કરતાં ઓછી હશે, તમે 50 કરતાં ઓછી ટ્રાય કરી હશે, કાં તમારું ગેસ નોટ ઇક્વલ ટુ 8 હશે, ત્યાં સુધી આ વસ્તુ પ્રિન્ટ થશે, ત્યાં સુધી તમને પૂછતું રહેશે. જેવું તમે શું કરશો, જેવું તમે 8 એન્ટર કરશો ત્યારે તમને શું મળી જશે, ત્યારે લૂપ બંધ થઈ જશે, ત્યારે તમને શું મળશે, યુ ગોટ ઇટ, રાઈટ. જ્યાં સુધી તમે 8 નહીં નાખો ત્યાં સુધી લૂપ ફર્યા કરશે, રાઈટ. તો આપણે એક્ઝિક્યુટ કરીએ. હવે આ કોપી કરું, આ પેસ્ટ અને હવે રન કરું, રાઈટ. એન્ટર કરું 4, આવ્યું રોંગ ગેસ, ટ્રાય અગેન. ફરીથી લૂપ ફર્યું, એન્ટર કરું 7, તો રોંગ ગેસ, ટ્રાય અગેન. સો જોયું તમે કે જ્યાં સુધી તમે સાચો ગેસ નહીં કરો, જ્યાં સુધી તમે કરેક્ટ નંબર ગેસ નહીં કરો ત્યાં સુધી કન્ટિન્યુઅસ તમારું લૂપ ફરતું રહેશે. જેવા હું સાચો ગેસ કરીશ 8, તો મારું લૂપ બંધ થઈ જશે. સો જ્યાં સુધી કોઈ કન્ડિશન સાચી ન પડે ત્યાં સુધી વસ્તુ કન્ટિન્યુઅસ ફરતી રહે, કન્ટિન્યુઅસ એક્ઝિક્યુટ કરતી રહે. એને આપણે શું કહીએ, લૂપ કહીએ. સો આવી રીતે તમે ઇન્ટરેસ્ટિંગ તમે ગેમ પણ બનાવી શકો યુઝિંગ સી લેંગ્વેજ, રાઈટ. સો આ શું જોયું આપણે, વાઇલ લૂપ. નેક્સ્ટ, હવે નેક્સ્ટ આપણે જોઈએ વાઇલ લૂપ. સો ફોર ધ લાસ્ટ લૂપ વી હેલ્ડ યોર હેન્ડ. સો લેટ્સ ટ્રાય વન ઓન યોર ઓન. આપણે પોતાની મને ટ્રાય કરીએ હવે લૂપ બનાવવાની. As an example of iteration, we have the first program ever to run on a stored program computer. It was written and run in the computer laboratory at Cambridge University. સૌથી પહેલો પ્રોગ્રામ રન ક્યારે થયો, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં, ઇંગ્લેન્ડમાં. ક્યારે રન થયો, 6 મે 1949માં. અને સૌથી પહેલો પ્રોગ્રામ શું રન થયો, લૂપનો, ટુ કેલ્ક્યુલેટ એન્ડ પ્રિન્ટ અ સિમ્પલ લિસ્ટ ઓફ સ્ક્વેર. જેમ કે મારી પાસે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે, એનો મારે સ્ક્વેર કરવાનો. સ્ક્વેર મતલબ કે 2 ટાઈમ્સ મારે મલ્ટીપ્લાય કરવાનું. જેમ કે 1 છે તો 1 × 1 1, 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16. તો જે પણ કોઈ નંબર હોય એને મારે 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવાનું, એને આપણે શું કહીએ, સ્ક્વેર કહીએ. સો ઓન ધ લેફ્ટ there are numbers from 0 to 9. On the right are their square. લેફ્ટ બાજુ શું છે, 0 થી 9 નંબર છે. રાઈટ સાઈડ શું છે આપણી પાસે, એના સ્ક્વેર છે. For example, for the number 9, 9 is to 9 equals to 81. Note, an algorithm like this is one of the easiest tales for needing a loop. But as you develop your programming skill, you will pick up a more and more subtle hints and use it for well. Loops can be incorporated into your code. આમાં આપણે શું કરવાનું કીધું છે, write a while loop that prints out a number followed by a tab, then the square of that number followed by a new line. તો આપણે સૌથી પહેલાં શું કરીએ, અહીંયા હું શું આપી દઉં, 9. Have the while loop calculate this from 0 to 9. તો i જે છે આ એક વેરિયેબલ છે, તો i મેં શું આપી દીધો, 9 આપી દીધો. તો અહીંયા હું શું લખું લૂપમાં, while i is greater than 9. While i is greater equal 9. મતલબ શું થયો કે જ્યાં સુધી i greater equal to 0, મતલબ કે જ્યાં સુધી તમારો i greater equal 0 હશે ત્યાં સુધી તમારે શું કરવાનું, આ વસ્તુ તમારે શું કરવાની, પ્રિન્ટ કરવાની. સો અહીંયા શું કરી નાખું, હું પ્રિન્ટ કરી નાખું. અને જે આ નંબર છે, આ લોકો શું લીધું છે, નંબર લીધો છે. તો આપણી પાસે કયો વેરિયેબલ છે, આપણી પાસે વેરિયેબલ છે i.
અહીંયા હું શું લખું આઈ કોમા આઈ અને અહીંયા શું આવી જશે આઈ ઇન્ટુ આઈ. અહીંયા 0 લખ્યું તો તમે અહીંયા શું લખી શકો, તમે અહીંયા સ્ક્વેર પણ લખી શકો કારણ કે સ્ક્વેરની વેલ્યુ શું આવી છે આપણને 0. સો જ્યાં સુધી આઈની વેલ્યુ સ્ક્વેર કરતાં મોટી હશે, રાઈટ. અને હવે આપણે શું કરીએ, અહીંયા આઈ માઇનસ માઇનસ એક આપણે ડિક્રીમેન્ટ કરીએ. લાસ્ટમાં તમારે લૂપને બંધ કરવા માટે તમારે શું કરવું પડશે, કાં તો ઇન્ક્રીમેન્ટ કરવું પડશે કાં તો ડિક્રીમેન્ટ કરવું પડશે, રાઈટ. સો આ કેવી રીતના એક્ઝિક્યુટ થશે સૌથી પહેલાં આપણે જોઈએ. તો સૌથી પહેલાં મારી પાસે આઈ શું છે, આઈ 9 છે. સો 9 ઇઝ ગ્રેટર ઇક્વલ 0, કન્ડિશન ટ્રુ, યસ ટ્રુ. તો શું પ્રિન્ટ થશે, એક સાઈડ 9 પ્રિન્ટ થશે અને કોમા કરીને મતલબ કે બીજી બાજુ શું પ્રિન્ટ થશે એનું સ્ક્વેર. સો 9 ઇન્ટુ 9 શું આવશે 81. પછી શું કરશે, આવા પ્રિન્ટ થઈ ગયું પછી શું કરશે, એક માઇનસ કરશે, એક વેલ્યુ ડિક્રીમેન્ટ કરશે. તો 9 - 1 શું આવે 8. હવે પાછું એ લૂપ ફરશે તો પાછું એ ચેક કરશે કે 8 ઇઝ ગ્રેટર ઇક્વલ 0, યસ કન્ડિશન ટ્રુ. તો પાછું એ શું પ્રિન્ટ કરશે 8 અને એનો સ્ક્વેર. પછી પાછું એક ડિક્રીમેન્ટ કરશે તો 8 - 1 શું થશે 7. પાછું લૂપ ફરશે, પાછું લૂપ એક્ઝિક્યુટ થશે તો 7 ઇઝ ગ્રેટર ઇક્વલ 0, કન્ડિશન ટ્રુ. પાછું પ્રિન્ટ થશે એક બાજુ નંબર એક બાજુ સ્ક્વેર 7 અને 49. પાછું એક માઇનસ થશે 7 - 1 6. પાછી કન્ડિશન ચેક કરશે. સો એવી રીતના એ ક્યાં સુધી પ્રિન્ટ કરશે 0 સુધી. જેવું -1 થશે, જેવું 0 - 1 -1 થશે તો કન્ડિશન ફોલ્સ થઈ જશે. સો એ શું કરશે, એ લૂપની બહાર નીકળી જશે, લૂપ આપણું સ્ટોપ થઈ જશે. અન્ડરસ્ટુડ. સો હું પ્રોગ્રામ રન કરું, જો આવી ગયું 9 નું 81, 8 નું 64, 7 નું 49, 6 નું 36, 5 નું 25, 4 નું 16, 3 નું 9, 2 નું 4, 1 નું 1 અને 0 નું 0. અન્ડરસ્ટુડ. સો આપણે શું જોયું, વાઇલ લૂપ. વાઇલ લૂપમાં કેવી રીતના આવે, વાઇલ એની બાજુમાં કન્ડિશન અને એનું સ્ટેટમેન્ટ. સો તમને લખી દો અહીંયા વાઇલ લૂપની સિન્ટેક્સ. સૌથી પહેલાં આપણે કયું જોયું, વાઇલ લૂપ. અને સિન્ટેક્સ શું આવે, તો વાઇલ એની અંદર કન્ડિશન, જ્યાં સુધી કન્ડિશન ટ્રુ રહેશે ત્યાં સુધી એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરતું રહેશે, તમારું લૂપ કન્ટિન્યુઅસ એક્ઝિક્યુટ થશે. અહીંયા શું આવી જશે સ્ટેટમેન્ટ. અને લૂપને બંધ કરવા માટે તમારે શું કરવું પડશે, વેલ્યુને તમારે અપડેટ કરવી પડશે. તેને આપણે શું કહેવાય, અપડેશન. કાં તો ઇન્ક્રીમેન્ટ કાં તો ડિક્રીમેન્ટ, કાં તો તમારે વેલ્યુ ઇન્ક્રીઝ કરવાની કાં તમારે વેલ્યુ ડિક્રીઝ કરવાની. અન્ડરસ્ટુડ. તો આ ક્યુ લૂપ હતું, વાઇલ લૂપ. સો નેક્સ્ટ આપણું શું છે, ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપને આપણે શું કહીએ, એક્ઝિટ કંટ્રોલ લૂપ. શું કામને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહીએ આપણે જોઈએ. એની સિન્ટેક્સ શું છે, તો સૌથી પહેલાં ડુ મતલબ કરવું, શું કરવું આપણે, સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરવું. અને પછી આપણે શું કરવાનું, અપડેશન, કાં તો ઇન્ક્રીમેન્ટ કાં તો ડિક્રીમેન્ટ. આ બધી વસ્તુ થઈ જાય પછી શું ચેક કરશે, એ કન્ડિશન ચેક કરશે. સો લૂપ કમ્પ્લીટ થઈ જાય એની પછી શું ચેક કરશે, એ કન્ડિશન ચેક કરશે. એટલે આપણે એને શું કહીએ, એક્ઝિટ કંટ્રોલ લૂપ, રાઈટ. સો ડુ પછી શું આવશે, સ્ટેટમેન્ટ, અપડેશન, અને ડુની બહાર શું આવશે, વાઇલ અને કન્ડિશન. એટલે આપણે શું કહીએ એને, ડુ વાઇલ લૂપ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ એનું. તો note that we have written a while loop. Let's try an alternate form of it. We will look at its syntax first, then explain what's happening and why. This is odd. The condition came after the statement. Does this mean the condition is not checked until after the statement get executed? આનો મતલબ એમ થયો કે કન્ડિશન ચેક નહીં કરે, સૌથી પહેલાં સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે, યસ ટ્રુ. સૌથી પહેલાં શું પ્રિન્ટ કરશે, એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે અને પછી કન્ડિશન ચેક કરશે, રાઈટ. This is what's known as a do-while loop. Simply put, it does something first and then checks the condition afterward and loops in this manner until the condition is no longer true. તો આપણે જોઈએ આ જે while loop આપણને આપ્યું છે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે, do-while loopમાં. તો આપણે આને કન્વર્ટ કરીએ. જો ડુ પછી તમારે શું કરવાનું, ડુ પછી શું આવે, સ્ટેટમેન્ટ. મારી પાસે આમાં સ્ટેટમેન્ટ શું છે, printf %d /n, i. અને પછી તમારે શું કરવાનું, અપડેશન. તો અપડેશન મારી પાસે શું છે, +i++. અને લૂપની બહાર આપણે શું લખીએ, વાઇલ અને એની કન્ડિશન. તો i <,
10. હવે હું મારા લૂપને રન કરું તો જો શું કરવાનું, મારે અહીંયા સેમિકોલન. તો જો શું આવ્યું મને અત્યારે 11 આવ્યું. શું કામ 11 આવ્યું? કન્ડિશન તો ફોલ્સ થઈ. તો સૌથી પહેલાં જેમ મેં લખ્યું છે સ્ટેટમેન્ટ આ ઇક્વલ્સ ટુ 11 લખ્યું છે, તો સૌથી પહેલાં મેં સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરાવ્યું છે. સૌથી પહેલાં એ શું કરશે? 11ને એ પ્રિન્ટ કરશે અને પછી કન્ડિશન ચેક કરશે કે 11 ઇઝ લેસ દેન 10, તો કન્ડિશન ફોલ્સ થઈ. એ પછી લૂપની બહાર નીકળશે, રાઈટ. તો એકવાર તો તમારું સ્ટેટમેન્ટ કમ્પલસરી પ્રિન્ટ થશે. તો તમારે ડુ વાઇલ લૂપ ક્યારે યુઝ કરવાનો? કે જ્યારે તમારે કોઈ સ્ટેટમેન્ટ તમારે એકવાર તો તમારે એટલીસ્ટ પ્રિન્ટ કરાવવું હોય ત્યારે. તમારે કોઈ પણ સ્ટેટમેન્ટ તમારે એટલીસ્ટ એકવાર પ્રિન્ટ કરાવવું હોય ત્યારે તમારે શેનો યુઝ કરવાનો? ડુ વાઇલ લૂપનો યુઝ કરવાનો. આની જગ્યાએ હું આપી દઉં 0. હવે આ પ્રોગ્રામ રન કરું તો શું પ્રિન્ટ થશે? 0 to 10. સૌથી પહેલાં ચેક કરશે 0, તો 0 પ્રિન્ટ થયું. 0 ચેક કરશે, શું ચેક કરશે? 0 લેસ દેન 10. શું થશે પછી? પ્લસ પ્લસ 0 પ્લસ 1 1. પાછું પ્રિન્ટ કરશે 1, ચેક કરશે કન્ડિશન 1 લેસ દેન 10, 1 પ્લસ 1 2. એ રીતના આખું લૂપ એક્ઝિક્યુટ થશે. તો આ ક્યુ લૂપ હતું આપણી પાસે? ડુ વાઇલ લૂપ. અને આપણે ક્યુ લૂપ કહીએ? એક્ઝિટ કંટ્રોલ્ડ લૂપ. નેક્સ્ટ મારી પાસે છે ફોર લૂપ. હવે ફોર લૂપનો મતલબ શું થાય? કે સિક્વન્સ વાઇઝ વર્ક કરે, એને આપણે શું કહીએ? ફોર લૂપ. મેં તમને જેમ કીધું એમ કે મ્યુઝિક પ્લેયર છે, તો મ્યુઝિક પ્લેયરમાં શું હોય કે સિક્વન્સ વાઇઝ પ્લે કરે. જેમ કે તમે એક ગીત પૂરું થયું પછી બીજું ગીત સ્ટાર્ટ કરશે, બીજું ગીત પૂરું થયું પછી ત્રીજું ગીત સ્ટાર્ટ કરશે. સો એ સિક્વન્સ વાઇઝ વર્ક કરે, એને આપણે શું કહીએ? ફોર લૂપ કહીએ. તો ફોર લૂપમાં શું છે એની સિન્ટેક્સ? તો ફોર એની અંદર ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને અપડેશન. સૌથી પહેલાં તમારે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવાની, પછી એની કન્ડિશન મૂકવાની અને છેલ્લે તમારે શું કરવાનું? કાં તો ઇન્ક્રીમેન્ટ કાં તો ડિક્રીમેન્ટ કરવાનું. એની વચ્ચે તમારે શું લખવાનું? સ્ટેટમેન્ટ, રાઈટ. તો આપણે યુઝ કરીએ ફોર લૂપ. હવે તમને એક ક્વેશ્ચન થતો હશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફોર લૂપ અને વાઇલ લૂપ? મારે ફોર લૂપ ક્યારે યુઝ કરવું અને મારે વાઇલ લૂપ ક્યારે યુઝ કરવું? સો ફોર લૂપ તમારે ક્યારે યુઝ કરવાનું? કે જ્યારે તમને ખબર હોય કે મારે લૂપને ક્યારે એન્ડ કરવો છે, મારે લૂપને ક્યારે પૂરો કરવો છે. એ જ્યારે તમને ખબર હોય ત્યારે તમારે શું યુઝ કરવાનું? ફોર લૂપ યુઝ કરવાનું. અને વાઇલ લૂપ તમારે ક્યારે યુઝ કરવાનું? કે જ્યારે તમને ખબર ન હોય કે તમારે લૂપને કેટલી વાર ઇટરેટ કરવો છે, તમારે લૂપને કેટલી વાર ફેરવવો છે. એ તમને ખબર ન હોય કે તમારે લૂપને ક્યાં એન્ડ કરવો છે, ત્યારે આપણે શેનો યુઝ કરશું? વાઇલ લૂપનો યુઝ કરશું, રાઈટ. The while loop examples we have looked at so far iterate over a sequence of numbers. This is so common that C, like most other programming languages, has a special syntax for it. So when we know exactly how many times we want to iterate, we can use a for loop instead for a while loop. આપણને જ્યારે ખબર હોય કે મારે કેટલી વાર ઇટરેટ કરવું, કેટલી વાર લૂપને ફેરવવું, ત્યારે આપણે શેનો યુઝ કરશું? ફોર લૂપનો યુઝ કરશું, રાઈટ, વાઇલ લૂપની જગ્યાએ. તો આ સિન્ટેક્સ શું છે હમણાં આપણે જોયું કે ઇનિશિયલાઇઝ કરવાની સૌથી પહેલાં વેલ્યુ આપણે, પછી કન્ડિશન મૂકવાની અને પછી શું કરવાનું છે? એટલે ઇન્ક્રીમેન્ટ કાં તો ડિક્રીમેન્ટ જેવી પ્રોગ્રામિંગની રિક્વાયરમેન્ટ. જો તમને ક્યાં નોટ આપી છે, ડિસ્ટિંક્શન મતલબ કે ડિફરન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ અલાઉઝ અસ ટુ સ્વિચ બિટવીન while loop and for loop to best fit in the current program need. If we don't quite know when a loop may end, we use a while loop. જ્યારે આપણને ખબર ન હોય કે મારો લૂપ ક્યારે એન્ડ કરવો, ત્યારે આપણે શેનો યુઝ કરશું? વાઇલ લૂપનો. ઇફ વી ડુ નો એક્ઝેક્ટલી વેન અ લૂપ શુડ એન્ડ, કે જ્યારે આપણને ખબર હોય કે મારે લૂપ ક્યારે બંધ કરવો છે, મારે લૂપ ક્યારે પૂરો કરવો છે, ત્યારે આપણે શેનો યુઝ કરશું? ફોર લૂપનો યુઝ કરશું, રાઈટ. તો તમારે આમાં શું કરવાનું છે? ફર્સ્ટ લેટ સ્ટાર્ટ વિથ વોટ યુ ઓલરેડી નો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? સ્ટાર્ટિંગ ફ્રોમ તમારે શું કરવાનું છે? 99. તો મેં અહીંયા શું લખ્યું? આ ઇક્વલ્સ ટુ 99. તમારે સ્ટોપ ક્યાં કરવાનું છે? 0માં. તો મેં 0માં સ્ટોપ કરી દીધું. અને તમારે શું કરવાનું છે આમાં? ડિક્રીમેન્ટ. ઇટ શુડ ધેન ડિક્રીમેન્ટ બાય 1. સો મેં આ શું કરી નાખ્યું? આઈ માઇનસ માઇનસ, બરાબર. અને પછી મેં શું લખ્યા? 3 સ્ટેટમેન્ટ લખ્યા. બોટલ્સ ઓફ પોપ ઓન ધ વોલ, એની વેલ્યુ આઈ છે, તો કોમા કરીને વેરિયેબલનું નામ, વેરિયેબલનું આપણો આઈ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ, ટેક 1 ડાઉન એન્ડ પાસ ઇટ અરાઉન્ડ, બીજું સ્ટેટમેન્ટ. અને થર્ડ સ્ટેટમેન્ટ મારી પાસે કયું છે? બોટલ્સ ઓફ પોપ ઓન ધ વોલ, મતલબ કે આઈ -1. હવે એ કેવી રીતના ચેક કરશે? જો સૌથી પહેલાં આઈ ઇક્વલ્સ ટુ 99, 99 ઇઝ ગ્રેટર દેન 0, કન્ડિશન ટ્રુ. તો સૌથી પહેલાં એ ત્રણેય વસ્તુ પ્રિન્ટ કરશે. જો હું આ પ્રોગ્રામને રન કરું તો એ ત્રણે વસ્તુ પ્રિન્ટ કરશે.
પછી પાછું લૂપ ફરશે, પછી શું કરશે, ડિક્રીમેન્ટ કરશે. સો 99 - 1 કેટલું થાય, 98. પાછી કન્ડિશન ચેક કરશે કે 99 - 1 તો 98 થયું. સો 98 ગ્રેટર દેન 0, કન્ડિશન ટ્રુ. પાછા બધા સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે, પછી પાછું ડિક્રીમેન્ટ કરશે, 98 - 1 97. પાછી કન્ડિશન ચેક કરશે. સો એવી રીતના ક્યાં સુધી તમારું લૂપ ફરશે, જ્યાં સુધી તમારો લૂપ 0માં નહીં આવે ત્યાં સુધી. જ્યાં સુધી I 0 નહીં આવે ત્યાં સુધી કન્ટિન્યુઅસ તમારું લૂપ એક્ઝિક્યુટ થશે. અને તમને આ કેટલી વાર મળશે આઉટપુટ, 99 વાર. જુઓ છે 99 વાર તમને તમારું આઉટપુટ એક્ઝિક્યુટ થશે. અન્ડરસ્ટુડ? સો આ શું જોયા આપણે, લૂપ. કયા કયા લૂપ જોયા આપણે? ફોર લૂપ. ફોર લૂપ ક્યારે યુઝ થાય આપણે, જ્યારે મને ખબર હોય કે મારે લૂપને ક્યારે એન્ડ કરવું. સેકન્ડ આપણે જોયું વાઇલ લૂપ. વાઇલ લૂપ ક્યારે એક્ઝિક્યુટ થાય, કે જ્યારે મને ન ખબર હોય કે મારે લૂપને ક્યારે એન્ડ કરવું. અને ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપમાં આપણે શું કહીએ, એક્ઝિટ કંટ્રોલ લૂપ. એ ક્યારે યુઝ થાય, કે મારે એટલીસ્ટ એકવાર મારે મારું સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરવું હોય ત્યારે, અને પછી મારે કન્ડિશન ચેક કરાવવી હોય ત્યારે. સો આ ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. સો આ લેક્ચરમાં આપણે શું ભણ્યા, સૌથી પહેલાં આપણે જોયું એલ્સ ઇફ સ્ટેટમેન્ટ, કે જ્યારે મારી પાસે મલ્ટિપલ કન્ડિશન હોય ત્યારે યુઝ થાય. પછી આપણે જોયું સ્વિચ સ્ટેટમેન્ટ, કે અલગ અલગ કેસ હોય, રાઈટ, ત્યારે આપણે કન્ડિશન સ્ટેટમેન્ટ આપણે પૂરું કરી નાખ્યું. પછી આપણે શું જોયું, લૂપ્સ. લૂપ્સનો મતલબ શું થાય, કે મારે એકને એક વસ્તુ વારે વારે એક્ઝિક્યુટ કરવી હોય ત્યારે આપણે શેનો યુઝ કરીએ, લૂપનો યુઝ કરીએ. એમાં આપણે 3 ટાઈપના લૂપ જોયા, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. અન્ડરસ્ટુડ? સો આ જે તમને ટાસ્ક છે લૂપના, એ તમને આજે ક્લાસરૂમમાં મળી જશે, તો તમે એના ઉપર વર્ક કરી શકો છો. રાઈટ? થેન્ક યુ.